કાશ્મીર હુમલામાં મૃતક પર્યટકોને પટેલ સમાજની શ્રદ્ધાંજલિ। કાશ્મીરના પહેલગામ નજીક બાયસરન ઘાટીમાં આતંકી હુમલામાં 27 પર્યટકોના મોત થયા છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી ઘટનાને વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। ગુરુવારે સવારે વરાછા બેંક ઓડિટોરિયમમાં મળેલી સભામાં કાશ્મીર ઘટનાને રાષ્ટ્ર ઉપરનો હુમલો ગણાવ્યો છે। ઘટનાને સખત શબ્દોમાં વખોડી આતંકીઓને પાઠ ભણાવવાની માંગ કરી હતી। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિતોએ 2 મિનિટનું મૌન પાળી મૃતકોને રાષ્ટ્રભાવ સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સુરતના શૈલેષભાઈ કળથિયા તથા ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમાર એમ ગુજરાતના 3 સહિત કુલ 27 પર્યટકો હુમલાનો ભોગ બન્યા છે। તેમના પરિવારજનોને સાંત્વના સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, જય જવાન નાગરિક સમિતિ સુરત, પટેલ સમાજ યુવા ટીમ અને મહિલા વિંગના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને સભ્યોએ મૌન સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। શોક ઠરાવનું વાંચન કર્યું। એક દિવસ પહેલાં કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો। એ ઘટનાને ખૂબ જ નિંદનીય છે અને આપણે સૌ એમને વખોડીએ પણ છીએ। બસ એ હુમલામાં જે પણ મૃત્યુ પામ્યા છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટ આપણે મૌન પાળીશું। આપણા સ્થાન પર ઊભા થઈને આપણે 2 મિનિટ માટે મૌન પાળીશું।